એકદમ સરસ. ઉપર આપણે થોડીક મલાઈ નાખી દેવું. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલી મકાઈનું દાણાનું આપણે શાક બનાવશું. તો આપણે આ મકાઈ લીધી હતી, આપણે દોઢ મકાઈ લીધી હતી. તો એના દાણા આ રીતે કાઢી અને આપણે બાફી લીધા છે સરસથી. એકદમ સરસ બફાઈ ગયા. અને બે આપણે ડુંગળી આ રીતે ખમણી લીધી છે. અને આપણે ટમેટા ખમણી લીધા છે 3. તો વઘારવા માટે આપણે આ લસણ લીધું છે. આમાં થોડુંક લસણ ને આદુની વધારે હોય, મરચાંની. તો આપણે એક લસણનો ગાંઠિયો મોટો આ રીતે ખમણી લીધું. આદુને આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. આદુ ને મરચાં. થોડીક આપણે હિંગ લીધી છે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું. 1.5 ચમચી આપણે ચટણી લીધી. થોડોક ગરમ મસાલો લીધો છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું. આ આપણે મલાઈ છે. તો 3 થી 4 ચમચી આપણે મલાઈ લીધી. અને સિંગ તેલ લીધું છે આપણે. અને પાણી લીધું છે. તો ગેસ આપણે ચાલુ કરીશું. તો આપણે આ કડાઈ એક રાખી દેવું. તેલ નાખશું. તો આમાં થોડુંક તેલ આપણે વધારે હોય છે. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પહેલાં લસણ નાખશું. આપણે બધું લસણ નાખી દેવું. ગેસ હવે આપણે ધીમો કરી નાખશું. અને આપણે હિંગ નાખી દેવું. આદુ ને મરચાં છે એ નાખી દેવું. હવે આપણે આ ડુંગળી છે ખમણેલી એ નાખી દેવું. હવે ડુંગળી ને આદુ ને લસણ ને બધું આપણે ઘડીક વાર તેલમાં સડવા દેશું. તો આપણે બધું આ રીતે સડી ગયું છે એકદમ સરસ. તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું. એટલે આપણે હળદર નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું. લાલ મરચું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. મીઠું આપણે બાફામાં નાખ્યું છે એટલે માપે નાખવાનું આમાં. અને ગરમ મસાલો છે એ નાખી દેવું. એ બધું સરસથી મિક્સ કરી લેવું. ઘડીક વાર મસાલો આપણે તેલમાં પાકવા દેવું. તો આપણો મસાલો એકદમ સરસ તેલમાં ચડી ગયો છે ડુંગળીમાં. તો તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં આ ટમેટાની પ્યુરી નાખી દેવું. ટમેટા ખમણેલા છે એ નાખી દેવું. હવે ટમેટાને આપણે એ રીતે સરસથી મસાલામાં પાકવા દેવાના છે. તો ટમેટા આપણે પકાવી લેવું મસાલામાં. તો એકદમ સરસ આપણા ટમેટા સડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. મસ્ત એકદમ છૂટું પડી ગયું છે. અને મસાલો બધો આપણો સરસથી પાકી ગયો છે. તો હવે આપણે એમાં મલાઈ નાખીશું. થોડીક આપણે ઉપરથી નાખીશું.
આપણે મલાઈને એકદમ ચમચી હું ઓલી કરી નાખી છે હલાવીને. થોડીક આપણે ઉપરથી નાખશું. હવે આપણે આ બી નાખશું. આપણે મકાઈના બી નાખી દીધા છે એકદમ સરસ. આપણે અગાઉ બાફી નાખવાના એટલે અસલ થઈ જાય, એમ બફાઈ જાય સારા. હવે 1-2 મિનિટ જેવું આપણે આને તેલમાં સડવા દેવું. પછી આપણે થોડુંક પાણી નાખશું એમાં. તો આપણે 1-2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે એમાં પાણી નાખી દેવું થોડુંક. તો જેવી ગ્રેવી આપણે ઘાટી રાખવી હોય એ પ્રમાણે આપણે રાખવાનું. તો આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે, એટલું જ થોડુંક જ. હવે આપણે 2-3 મિનિટ ચડવા દેવું. તો આપણે 2-3 મિનિટ થઈ ગયું. તો હવે આપણે સરસ થઈ ગયું, શાક આપણું બની ગયું. તો હવે ગેસ બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરીશું. તો આને આપણે નીચે ઉતારી લઈએ. પછી ગ્રેવી આપણે જેવી રાખવી હોય એવી રાખવાની, પાતળી. તો આ બાજરાના રોટલા હારે કે ભાખરી હારે આપણે ખાઈ શકીએ એમ. ઉપર આપણે થોડીક મલાઈ નાખી દેવું. તો તૈયાર છે આપણું મકાઈનું ગ્રેવીવાળું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મકાઈનું ગ્રેવીવાળું શાક.